તો માર્કેટમાં મમ્મી કેમ જવું છે? પપ્પા આના રમતો તો જો આ શેરીમાં રમતા હતા પપ્પા. ચાલો ભાઈ રામભાઈને લઈને જઈએ ને બતાવી દઈએ. શું કામ જવાનું છે? જેલમાં પૂરી દીધી તો. કયું માટો દિન બહુ ઊંડું છે આમ જોઈ લ્યો. ત્યાં જઈએ ને ભાઈ મસ્ત સત્સંગ એન્જોય કરીએ. ફાઇનલી પપ્પા આવી ગયા છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 9 વાગ્યામાં સ્ટાર્ટ. મોટું બોટું ધોઈને આવ્યું છે ને અત્યારે મમ્મીએ મને ઉઠાડીને લઈ જવા માંગે છે ભાઈ માર્કેટમાં. તો માર્કેટમાં મમ્મી કેમ જવું છે? યસ, આથનાની કેરી લેવા જ આવી છે. અત્યાર સુધી ભાઈ હાથનું બની ગયું હતું, પણ એ જે દેહમાંથી મંજુબેનને નાજા મામાને કેરી લેવા હતા ને એનું બનાવ્યું હતું. તો હવે ભાઈ અહીંની કેરીનું ખાઈ ગયા. યસ, એટલે ભાઈ હવે ક્વોન્ટિટીમાં બનાવવાનું છે. તો ભાઈ બહુ બધી કેરી લેવા જવાની છે. તો ચાલો હું, મમ્મી અને રામભાઈ નીકળીએ અને ફટાફટ પહોંચી જઈએ ઈશ્વર કૃપાની માર્કેટમાં. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઈશ્વર કૃપા. જોની હાથુભાઈ અને ભાઈ અહીંયાથી કેરીઓ સ્ટાર્ટ થઈ ગયા. હા પૂના ભાઈ હાથુભાઈ ગયા. અહીંયા ભાઈ છે કેરીઓ 1 નંબર. અને આગળ છે ભાઈ અર્ચના વિદ્યા સંકુલ. હા અહીંયા આપણે ભાઈ હા સંકુલ નહીં સોરી ભવન. હું ભાઈ અહીંયા આવડિયા સ્કૂલમાં પણ તો જો આ છે ને ભાઈ અર્ચના વિદ્યા ભવન. શું વાત છે. ચાલો ગાડીને અહીંયા પાર્ક કરીએ અને હજી ઉલબા જવા દો. ચાલો ભાઈ મમ્મી કે ત્યાં જવા દઈએ. પહેલાં આંટો મારી લઈ પછી જ્યાં સારો લાગે ત્યાંથી લઈ લઈએ. એમ ને મમ્મી? યસ, સાયા લઈ લે. રામભાઈ કરી રહ્યા છે ભાઈ વેન. અહીંયા છે ને વાસણની એની દુકાન છે જ્યાં પ્લાસ્ટિકનું બધું મળતું હોય. તો એને એમ કે અહીંયા રમકડા મળે છે. હવે એ કરે છે વેન. અને ભાઈ સાથે સાથે અમને મળી ગયા છે નાજા મામા. હવે નાજા મામા કન્વિન્સ કરે છે, મમ્મી કન્વિન્સ કરે છે કે પહેલાં જે કામ કરવાનું છે એ કામ કરીએ ને પછી બધું જે કંઈ કરવું છે એની વિધિ કરીશું. હવે આઈ ડોન્ટ નો. હવે મામાને લઈ ગયો છે હારે. કાંઈ લઈને ન આવે ને તો સારું. વાસણની દુકાનમાં તો એ હું લે. ફાઇનલી મમ્મીએ લઈ લીધી છે કેરી અને અત્યારે લઈ રહી છે રામભાઈ માટે મસ્ત મજાના કેળા. તો જેવી મમ્મી આવે એટલે આપણે મમ્મીને પૂછ્યા કેટલા કિલો કેરી લીધી અને કેવી લીધી. મમ્મીએ લઈ લીધો છે અહીંયા નાનકડો એવો બ્રેક, કારણ કે ત્યાં મળી રહી છે ભાઈ ગરમેર. આઈ ડોન્ટ નો એને શું કહેવાય, ઓલા જે મૂળિયાવાળો આવે ને ભાઈ એ હમણાં મમ્મી આવે એટલે આપણે એને પૂછીએ ભાઈ. આપણને એટલી બધી ડિટેલ્સમાં ખબર ના હોય. બાકી ભાઈ હું ને રામભાઈ છે ને અત્યારે આવી બાકાજીકી બોલાવીએ. જુઓ તમે જેને બાકી જબરદસ્ત. દીગો બધાને આઈ ગાલ દિયો. જય શ્રી કૃષ્ણ કરો. અરે વાહ, જય શ્રી કૃષ્ણ. જુજી જુજી ડમ ડમ જુજી જુજી ડમ. તો મંજુબેન કેરીઓ લઈને આવી ગયા છે ભાઈ. કપી નાખી મમડી. શું વાત છે. તો ચાલો બેસો અને પછી મમ્મીને પૂછી લઈએ કેટલી કેરી લીધી એને. કેળા કોની હાટું લાવી મમ્મી? તાલા કાના હાટું. તો જણાવો મંજુબેન આની કેટલી કેરી લીધી તમે? 6 કિલો. શું વાત છે, 6 કિલો એ થઈ જશે. ઓકે ભાઈ, એમાં હું ડ્યું ભાઈ જે પહેલા કેરીઓ આવી હતી કે નહીં ગામડેથી એને ભાઈ આઈરિયા મળાવીને ભાઈ કંઈક 9 થી 9.5 કિલો જેવું થયું છે એવું મમ્મીનો અંદાજ છે. તો ચાલો હવે બધું અહીંયા કામકાજ પતી ગયું છે. હવે કઈ કામકાજ છે મમ્મી? ઓકે ચાલો ભાઈ, હજી કરિયાણાની દુકાને જવાનું છે. યસ યસ, બધો ભાઈ હવે જનો મતલબ કે આથણાનો જે આપણને સામાન હોય ને બધો લેતા જઈએ. પહેલા છે ને ભાઈ ઈશ્વર કૃપાની આ મેન માર્કેટ કહેવાતી હતી. આની અંદર ભાઈ જે સામાન જોતો હોય ને બધો મળી રહેતો હતો. પણ હવે ખબર નહીં, રોડ ઉપર કોઈને બેવા નથી દેતા અને માર્કેટે બહુ એટલે બહુ ઓછું થઈ ગયું છે. કેમ મમ્મી? હા, પહેલા હરેક વસ્તુ અહીં મળી જતી હતી. હા, અહીંયા સુધી ભરાતું અને હરેક વસ્તુ ભાઈ ઇઝીલી મળી જતી હતી. હવે નથી મળતી ભાઈ. આઈ ડોન્ટ નો ભાઈ. ફાઇનલી પહોંચી ગયા છીએ ભાઈ કરિયાણાની દુકાને. અને ભાઈ આ સોસાયટી છે ને ભાઈ અમારી જૂની સોસાયટી છે. પહેલા અમે આ સોસાયટીમાં રહેતા હતા. આપણું ઘર અહીંયા છે. ઓદીકો પહેલા આપણે આના રહેતા હતા. ઓ પપ્પા પહેલા પપ્પા આના રમતો તો જો આ શેરીમાં રમતા હતા પપ્પા. આગળ છે ને એ શેરીમાં દીકવો આગળ આપણું ઘર છે. તારે જોવા જવું છે? હા ચાલો ભાઈ, હાલ બેડ. હું ત્યાં વાળતો આવું ને એને દેખાડતો આવું. તું અંદર રહે, હું દેખાડું દીકા. ચાલો ભાઈ રામભાઈને લઈને જઈએ ને બતાવી દઈએ. હાલ બતાવું હો દીકા. રામભાઈની સાથે સાથે ગાઈઝીસ તમે પણ જોઈ લ્યો. ત્યાં સુધીમાં મમ્મી છે ને ભાઈ એકદમ કમ્પ્લીટલી મસ્ત જે કંઈ પણ લેવાનું છે એ બધું લઈ લઈ.
છે ને ભાઈ જબરદસ્ત. હો ભાઈ આ શેરી ભાઈ પહેલાં અમને બહુ પતલી લાગતી હતી, હવે તો ભાઈ બહુ પહોળી લાગે. અને ભાઈ ફાઇનલી આપણે અત્યારે ટર્ન મારી રહ્યા છીએ. હા દીકુ આપણે આ શેરીમાં રહેતા હતા. જો આ શેરીમાં ભાઈ છેલ્લું મકાન છે ને આ 4 માળનું આયરું આ છેલ્લું એ મકાન હતું ભાઈ અમારું. અહીંયા રહેતા હતા અમે પહેલાં. અને ભાઈ પહેલાં અમે આ છે ને આ આવડી એવી પટલી એવી ગલીમાં 4 વ્હીલ હોતે ને મૂકતા હતા. બોલો પાછળ ઇઝીલી એકદમ કમ્પ્લીટ છે ને અહીંયા દાદર નહોતો પહેલાં બહાર, ત્યારે ત્યાં અમે 4 વ્હીલ મૂકતા હતા. હવે તો ભાઈ અંદર શેરીમાં આમાં કંપન ઉપડી જાય 4 વ્હીલ નાખ્યું હોય ને તો એ ટાઈપની શેરી પતલી લાગે છે. દીકુ જો સામે છે ને આ છેલ્લું ઘર એ આપણું છે, એ આપણે ત્યાં રહેતા હતા દીકુ પહેલાં. હા જોઈ લીધું દીકા? હા ત્યાં રહેતા હતા જો આપણે આના. હવે આપણે બીજે રહેવા વયા ગયા. આથણામાં જેટલી પણ વસ્તુ ભાઈ લાગતી વળગતી હતી એ બધી એકદમ કમ્પ્લીટલી ભાઈ લેવાઈ ગઈ છે. અને અત્યારે હું મમ્મી અને રામભાઈ પાછા નીકળી ગયા છીએ ઘરે જવા માટે. હવે ભાઈ ઘરે જઈને કેવી બાકાજી બોલાવીએ છીએ અમે બધાએ, તમને ભાઈ આગળ બતાવતા રહીશું. બાકી તમે મસ્ત કન્ટિન્યુ બન્યા રહેજો. ઘરે જઈને જોઈએ છે કે આજે બપોરનું મેનુ પણ શું બનવાનું છે. અને ભાઈ સાથે સાથે કંઈક હશે ને કંઈક રાપચીક એ હું તને બતાવીશું. માં વગેરે આમ અળગમો થઈ ગયો છે ને, ડાયરેક્ટ માની બગલમાં ઘરી ગયો. હે બટિયા? હે કામકાજ કરીને શોભા અમારે થઈ ગઈ છે ફ્રી અને આરામ કરી રહી છે. બાય ધ વે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કહેતો દીકુ. જય શ્રી કૃષ્ણ કહેતા જય શ્રી કૃષ્ણ. બધું ચાકા જામ મિક્સ કરીને બનાવી નાખશે. જોજો ભાઈ એટલો બધો કંઈક સામાન લેવા જોઈએ. જેટલી કેરી એટલો સામો સામાન. કેમ મંજુબેન? તઈ હું કાંઈ વાંધો નહીં ભાઈ. હા દીકુ હું કહો છો? શું બોલો? હે હું લાઈટ બંધ કરી દઉં? મળે હાળા બોલો. છોકરાને લાઈટ ન તો બોલો છે ને. બાકી કલાકાર બધા એકદમ કમ્પ્લીટલી ભાઈ અત્યારે જમી લીધું છે ને અત્યારે બપોર પછીના વાગ્યા છે 1:30 વાગ્યામાં ભાઈ આમ જુઓ તમે ખાલી મંજુબેન રેડી થઈ ગયા છે હુવાના ટાણે. શોભા હોતે ને જોજો ભાઈ નવી કુર્તી પહેરીને. આ કુર્તી કાલે લેવા હે મસ્ત છે હો. ચાકા જામ મસ્ત ભાઈ છે ને. બાકી જોરદાર. બાકી જણાવો શેનો પ્લાન બની ગયો છે અત્યારે ભર બપોરનો? શું કામ જવાનું છે? 5 માસી બાંધવા. યસ ભાઈ ભાભીની આજે બાંધવાની છે 5 માસી. તો અત્યારે ઇન્વિટેશન આવ્યું છે, મતલબ કે બપોરનું કંઈક ઓલું હશે ચોઘડિયું હશે. તો બપોર પછીનો બધો કાર્યક્રમ રાખ્યો છે. તો હમણાં અમે નીકળીએ મામાને ત્યાં જવા માટે. રામભાઈને વચ્ચે મૂકતા જવાના છે એના મામાના ઘરે, કારણ કે એને ભાઈ કમ્પ્લીટલી સુડાવી દે. બાકી ભાઈ અમને સરખેથી ત્યાં બેસવા નહીં દે મામાના ઘરે, મારા મામાના ઘરે. સમજો છો ને તમે? બરોબર ને સોરી? નાટક જોવો એના આમાં માલે એક પગ આમાં આગળ મૂકે આમાં ભાઈ. અમારો છોકરો છે ને દાડા દિવસે ઓલો થતો જાય છે મોડલ. કેમ દીકરા? એ હંતાઈ ગયો એ મમ્મી પાસે હંતાઈ ગયો એ મંજુબેન શું વાર છે યાર? હવે ચાલો ને યાર, બહુ લેટ કર્યું યાર તમે તો આજે. યસ હોય તો લાગે જ ને. કોઈ લગનમાં નથી જાતું. તું એક કેસો લગન અત્યારે કોના લગન હોય દીકા? હે કાકા કોના? ધ્રુવી આંટી. તારી ભલી થાય. દાંત કેવો કાઢે પાછો ઈ તો તને કોણે ઈકવાડ્યું આવું? હે બધું કોણે ઈકવાડ્યું તને આવું? ભાઈ અમારા રામભાઈ ને હવે હું કરું ને કઈ દય નતું જ ભાઈ. હવે તમને ક્યારેક એવું લાગે કે રામ છે ને બહુ મોટો થઈ ગયો છે. બધી એટલી ખબર પડે એને. કાકાના ને ધ્રુવી આંટીના લગ્નમાં જવું બોલો એને ભાઈ ભૂલવાડવો ને હવે લગ્ન વાળું. અમારે ભાઈ મામા ત્યાં જવાનું મોડું થાય લગભગ એવું લાગે છે. પણ પછી જોઈ જ કઈ રીતના શેડ્યુલ બને. મામન ઘરે જવાનું તીથી. હા આજે તો તમારા બધા લગ્નમાં જ જવાનું છે. કોણ આવ્યું? સારું ચાલો આવજો. ટાટા દીકુ. ટાટા છીયું. હા સુધી નો આવી. કીટા પપ્પા અરે કીટા કરી જતું. પપ્પા અરે કીટા. હે ટાટા દીકા. ભાઈ ફાઇનલી માની તો ગયા છે રામભાઈ જવા હાટું. નકર તો ભાઈ લગ્નનું વેન ઉપાડ્યું છું. હવે કોના લગ્ન કરાવવા આવા તડકા. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મામાના ઘરે ને અત્યારે મમ્મી બેહી ગઈ છે ક્રિશિવભાઈને લઈને. જુઓ તમે ક્રિશિવભાઈ મારી પાસે આવવાનું નામ નથી લેતા. આગળ જોજો હું બોલાવીને એટલે રોવા મળશે. દીકો આમ જો આના જો. હાલો
ગુજુ 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 એને મારાથી હું દુશ્મની છે ને કઈ દઈ નથી ઉઠતી. હા એ જાજુ અજાણું લાગે છે હવે. બસ 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 ભાઈ નાના છોકરાઓને છે ને પછી મનાવવામાં તકલીફ પડી જાય એટલે થોડાક આગળ રહેવા સારું. જેલમાં પૂરી દીધી જો ભાઈ અત્યારે ચાલી રહી છે પાંચ માસીની તૈયારીઓ. તો બધી બેનું હેઠી વહી જાય હવે બધા ઉપર આવશે અને આવી રીતના કંઈક શૂટિંગ લેવાનું છે. પછી ભાઈ તમને હું બતાવું અંદરનું ડેકોરેશન. પણ કેર તો ખરી નથી લેતો. આ તો ખાલી દેખાડવાનું. હા અરે વાહ. આને ભાઈ લઈ જાજો. 5 માસી હોય ને ભાઈ ઓલા શૂટિંગ માટે પારસને એક્સપર્ટ છે ભાઈ અમારે. હા કયા પોઝ કેમ આપવા એ ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાનું હવે બધું થઈ ગયું છે. હવે ભાઈ ફોટોશૂટનું થોડુંક આયોજન છે એ પતાવી દઈએ. રીતે મંગાવ્યું નહીં એમને સ્વિગીમાં. પૈસાવાળા ગરીબ થઈ ગયા. અમુક કામ ખવડાવી તો અમે હું કામ ખવડાવી. હા તો હાલ હવે અટાણ નહીં હું અત્યારે હું અહીંયા છું ને તો હાલ નહીં તો મહેમાનને લઈ જાવ હોય ને તો મારા ગમે ગમે એમ ત્યાંથી એમ તેડી નો હાલે મહેમાનને ટકરાણા વગર ના અહીંથી તો લઈ જાવ બે ઘંટાનું છે ટકરાણા ઈ નો ચાલે. સ્પેશિયલ આવો ઘરેથી ધક્કો ખાઓ સ્પેશિયલ અમને બેસવા આવો તો અમે સ્વિગી ઝોમાટો જેમાંથી ખાવ. હે કયું માટો આતે કરીને ઓલી કરશો કયા માટો. ઈ નું નથી વાહ કેવું કયું માટો. આપણ એટલે તમે કયો એટલે રીમાં એમ બોલે. ઠીક એવું રીમાં બોલાવવું છે. બોલ દો. હા નથી બોલું. અરે એકવાર બોલી જા તમે. બોલો એકવાર બોલી જા તો. બોલું હું આગળ મેં તને કીધું નો મેં એવું કીધું યસ ને નો. હાલો ક્રિશિવભાઈ ટાટા. આવું છે તારે હે દીકો આવું છે તારે ઠેકડા મારે. હાલો હાલો હા ફોન રેવા દે બાકી બોલ બધું હાલો આમ તો જોઈ કેટલા ઉષા કરે હાથ. હાલ હાલો જમામાં હાલો હાલો અવતાર મારી જમામાં જાય છે ઈ નથી હાલ. જાતી એનું સ્વભાવ. કેટલો ઉતાવળો થાય છે ઈ. ટાટા કહી દો બધાને ટાટા કહી દો ટાટા. ટાટા આઈ કે બારી ફટમ હવે ક્યાં જવું હે હાલી પારસ આવશે હાલી આમ તો જો એને કેટલો રાજી થઈ ગયો. મોઢું આખું બદલી ગયું. એનું આખું મોઢું બદલી ગયું. ટાટા કહી દો આમ જાવું. સારું હાલો આવજો મામી આવજો મિલન આવજો ટાટા. સ્વિગી ઘેરે મામાને ત્યાંથી નીકળી ગયા છીએ અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ભાઈ મુક્તિધામમાં રામભાઈ પાસે. અમે અત્યારે પહોંચી ગયા છીએ મામાને ત્યાં અને રામભાઈની રમત જુઓ તમે ભાઈ. અહીંયાથી બહુ ઊંડું છે આમ જોઈ લ્યો કેવા ઠેકડા મારે છે. ક્યારના અમે ના પાડી છીએ પણ હરકો બેસતો જ નથી.
ત્યાંથી પાછું ચડવાનું સારું મેળવું છે. અહીં તે શોભા જોયું ક્યાંથી કૂદકા મારે ઈ? હે શોભા? શોભાનું જ્યાં નહીં નથી. લે માર. હા રામ પડે નહીં. હાલો એક જ વાર છેલ્લી વાર જો પપ્પા વિડીયો ઉતારી લે છે. હાલ લે આમ રે લે ફટાફટ પછી છેલ્લી વાર પછી ખાઈ લઈએ. હાલ ફટાફટ માર ઠેકડો માર ઠેકડો. ભેળ આવી ભેળ માં નથી ખાવી ભાઈ. દયું મસ્ત મજાની ભેળ લઈને આવી છે. દાબી લે બાપા હવે બીજું તો હું ન્યા આવે. કેમ દીકા ભેળ ખાવી તારે? ખાવી છે? નહીં ખાધી તે? ખાઈ લીધી. કૂદકો મારીને ડાયરેક્ટ માસી પાસે આવ્યો. માર 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 માર. અરે વાહ આગી રે માર હાલ. એ ધૂપ ઊભો કેર તો ઈ રેવા દે ઈ કે હા તે હારું હાલો. હવે એકવાર ધના ધતોડી ભતોડી હાટો તું મમને મોકલી દેશો? એમને સીધો મૂકજો સીધો મૂકજો. બસ 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 એમને ઉપર ઊભો થતો દીકા મૂકી દે દયું. ભાગો ઈ તો મામા આપી જો ની. હા હા એનો ને એનો આયા ન ઈ કે વાલી વાલી કર લે એટલે આપે. વાલી વાલી કર લે એટલે આપે. આપી દઉં છું હાલે. સાગર ઘા કરશે હો. લઈ લે હાલ. આગળ એનો રે હાજો અને તારો તૂટી આમ રાખ તો ઊંધા ઊંધા કયો છે મમ્મીનો? હાલો 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 આપી ગયો મમ્મીને. હાલો ઓય બાપા બહુ જોરથી કીધી હસી રહી છે અને બોલ. મુક્તિધામમાં પણ મામાને ત્યાં એકદમ કમ્પ્લીટલી બેસી લીધા છીએ અને સાથે સાથે અમે રામભાઈને પણ લઈ લીધો છે. તો હવે ચાલો ફટાફટ જઈએ ઘરે અને ઘરે જઈને ભાઈ શું વાગાજી કી બોલે છે એ બધું અમે તમને આગળ આગળ બતાવીએ. હું ઘેરે નથી જવું છે ગાર્ડનમાં જવું એને બોલો. હા હું દીકા હું બોલ હું ક્યાં જાઉં તો તારે? હે દીકા ગાર્ડનમાં તો બંધ કરી દીધું વિજય દાદાએ. બીજે ક્યાં જવું છે? પેલા ખાવાનું છે રામને ઘેરે મમ્મી, પછી બહાર જવાનું છે. જમશે કોણ? રામભાઈ. આજે ઘરે બની ગયો તો ભાઈ મસ્ત મજાનો પાણીપુરીનો પ્રોગ્રામ. તો ભાઈ મસ્ત પાણીપુરી બની ગઈ છે. પૂરી મસાલો કાંદા ચણા અને ભાઈ મસ્ત ખાટું મીઠું પાણી લઈ લીધું છે. બા પણ અમારી સાથે બેસી ગયા છે, દાદા પણ બેસી ગયા છે. તો ચાલો ફટાફટ અમે અમારું ડિનર કમ્પ્લીટ કરી લઈએ. પાણીપુરી દાબીને ભાઈ અત્યારે બધા જ થઈ ગયા છીએ એકદમ કમ્પ્લીટલી રેડી અને અત્યારે અમે નીકળી રહ્યા છીએ માગણા જવા માટે. માગણા જઈએ છીએ અમે શોભાના મોટા પપ્પાના ઘરે. ત્યાં અશોકભાઈને એનું આખું ઘર ગયું છે જાત્રામાં. તો આશીષભાઈને એ જ છે અહીંયા. તો આજે રાખ્યો છે સત્સંગનો કાર્યક્રમ. જે કોઈની ઘરેથી ભાઈ ગયા હોય ને જાત્રામાં તો એમના ઘરે ભાઈ આવી રીતના છે ને એકાદ દિવસ સત્સંગ રાખે, બધા ભેગા થાય, મસ્ત હરી મળીને ગીત ગાય અને મજા કરે. તો ચાલો ફટાફટ ત્યાં જઈએ ને ભાઈ મસ્ત સત્સંગ એન્જોય કરીએ. બાકી મમ્મી જો ફૂલ તૈયારીમાં છે. એમ વગાડશે? તું જઈશ વગાડવા એમ?
હે ફાઇનલી અમે નીકળી ગયા છીએ અને સાથે અમે લઈ લીધા છે મામાને ને એને ભાઈ માગણાનો પલ્લો છે થોડોક આગો તો મામાની કે ટુ વ્હીલર નથી જવું અમે બધા ભેગા થયા હતા સુખા મામાને ત્યાં તો ત્યાં જ અમારો પ્લાન બની ગયો તો સાંજે બધા જતા રહીશું સાથે 4 વ્હીલમાં અને પાછા સાથે આવતા રહીશું અત્યારે અમે નીકળી ગયા છીએ સત્સંગમાંથી ઘરે જવા માટે અને પહોંચી ગયા છીએ સુરત માગણાથી ભાઈ ક્યારના નીકળી ગયા હતા અને અમારા રામભાઈ છે ને ભાઈ મસ્ત શોભાના ખોળામાં જ આજે હોઈ ગયો છે ભાઈ ત્યાં એટલો દોડ્યો ને શું તમને વાત કરું એકાદી વાર તો પડ્યો હોતે ને રોયો હોતે ને બધું કરી લીધું નાન્ય માગણા ભાઈ એટલું છોકરું ભેગું થયું હતું નાનું નાનું તમે વાત પૂછો મામા ભૂઈના બધા માસ્યું ના બધા એમ હા અને બધા માસ્યે ભાઈ મસ્ત મેચિંગ કર્યું હતું બ્લેકનું એટલે ભાઈ મસ્ત સત્સંગનો કાર્યક્રમ હતો જે એકદમ મસ્ત કમ્પ્લીટલી થઈ ગયો છે અત્યારે અમે ઘરે જતા હતા ત્યાં પપ્પાનો ફોન આવ્યો તો કે હું અહીંયા કાંગારો સર્કલ પર આવી ગયો છું તો તું મને લઈ જા કારણ કે જગદીશ દાદાની ગામડે ગયા હતા તો જગદીશ દાદાની ત્યાંથી વયા જશે ઘરે મેં કીધું ચાલો તો હવે ઘરે ન જવું પેલા આપણે પપ્પાને લેતા જઈએ ફાઇનલી પપ્પા આવી ગયા છે અને ભાઈ હવે પપ્પાને લઈએ અહીંયાથી અને ભાઈ પછી આપણે નીકળીએ યસ કિયા સેલ્ટોસ એ ભાઈ આ ઘરોની માળે હેળે એ આ ભાઈનું પેટ આવી ગયું આડું ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે ને અત્યારે વિધિ ચાલે છે રામભાઈને સુવડાવવાની તો ગાઈઝ હું વિચારું છું કે આપણે આજના બ્લોગને કરી દઈએ અહીંયા જેન્ડ આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બાય